સુરતના કામરેજ તાલુકાના વેલંજા ખાતે ₹4 કરોડના ખર્ચે નિર્માણ થનાર 25 વર્ગો ધરાવતી પ્રાથમિક શાળાના નવા ભવન તથા રમતગમત મેદાનનું શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું હતું કે શિક્ષણ એ સ્વપ્નો સાકાર કરવાનો ઉમદા રસ્તો છે। વેલંજા ખાતે નિર્માણ થનાર શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારાશે। શિક્ષણ જીવનના પડકારો સામે લડવાની અને લક્ષ્યોને સિદ્ધ કરવાની દિશા આપે છે। શિક્ષણ બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી થવા સાથે તેનામાં ઉત્તમ સર્જન શક્તિનું નિર્માણ કરે છે। આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે શિક્ષિત દેશો જ વિકસિત બને છે। શિક્ષણથી સમાજની દિશા અને દશા બદલાય છે। શિક્ષિત વ્યક્તિ રાષ્ટ્ર વિકાસના વિશેષ યોગદાન આપવા સક્ષમ બને છે। તેમણે શિક્ષિત વ્યક્તિઓ ક્યારેય વ્યસનની ન હોઈ શકે તેવી ટકોર કરી વ્યસનથી દૂર રહેવા શીખ આપી હતી। શ્રી પાનસરિયાએ વધુમાં જણાવ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કન્યાઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘટે અને ધોરણ 12 સુધી વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે। ત્યારે તાજેતરમાં અમલી કરેલી નમો લક્ષ્મી યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ ₹50,000 સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ કન્યાઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને ₹25,000 સુધીની સહાય કરવામાં આવશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, સરપંચ જીતુભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ ધાનાણી, પ્રજાપિતા બ્રહ્મકુમારી શ્રીના નીરુદીદી, અગ્રણી રાહુલભાઈ, કાનજીદાદા, સુરેશભાઈ, ધર્મેશભાઈ, વિનુભાઈ સહિત કોર્પોરેટરો, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત।